A very good morning. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranata Kleshanashaya Govindaya Namo Namaઃ. હવે આજની સવાર તો આપણા બધાની જબરદસ્ત થઈ ગઈ છે ને આજે તો પવન એ નથી ને ઠંડી નથી, એ પ્રમાણનું વાતાવરણ છે આજે તો. અને હરોજની જેમ એઝ ઓલવેઝ આપણે અત્યારે એકલા, કારણ કે નકર તો મમ્મી હોય, પણ આજે જ એ લોકોને માંડવો ને દાંડિયા ને પીઠી ને બધું છે આજે. અને આવતીકાલે મેરેજ છે એટલે પ્રમ દિવસે તો મે બી મમ્મી નીકળી જશે સુરતથી. અને આજે મારે તમને બધાને એક બહુ સરસ વાત કરવી છે કે શ્રી ઘનશ્યામની સંસ્કાર વિધિઓ અત્યારે ખબર બધા અત્યારે કરે છે કે આપણે શયન કરાવે, પારણિયામાં પોઢાડે, ત્યાર પછી દૂધપાન કરાવે, જ્યારે બાળક 5 મહિનાનું થાય પછી એનું અન્નપ્રાશનનો સંસ્કાર વિધિ હોય છે. તો શ્રી ઘનશ્યામ મહારાજની સંસ્કાર વિધિ કેવી હતી એ તમને બધાને હું કહું છું કે એમની સંસ્કાર વિધિ એકચ્યુઅલમાં સ્ટાર્ટ ક્યારે થઈ હતી. એ છે કે શ્રી ઘનશ્યામ મહારાજના જન્મના બીજા મહિનાના પ્રારંભના પ્રથમ દિવસે, એટલે કે એના 31મા દિવસે એમનું જે દૂધપાનનું સંસ્કાર વિધિ હોય એ કરાવ્યું હતું. અને એ કઈ રીતે તો કે ગાયના દૂધને વસ્ત્રમાં ગાળી અને શંખની અંદર દૂધ ભરી અને શ્રી ઘનશ્યામ મહારાજને દૂધપાન કરાવવામાં આવ્યું હતું. અને ત્યાર પછી એક પણ મુહૂર્ત સારા નહોતા, એટલે કે તરત જ એના બીજા દિવસે, એટલે કે બીજા મહિનાના પ્રારંભના બીજા દિવસે, એટલે કે 32મા દિવસે ને પારણિયામાં પોઢાડવાનો સંસ્કાર કરવામાં આવ્યો હતો. અને કહેવાય છે કે ભક્તિ માતાના કુળદેવી લક્ષ્મીજી અને એના યોગશાહી શ્રી શેષ નારાયણનું સ્મરણ કરી અને શ્રી ઘનશ્યામ મહારાજને પારણામાં પોઢાડવામાં આવ્યા હતા. કહેવાય છે કે એમનું પારણિયું સ્વયં વિશ્વકર્મા બનાવી અક્ષરાધિપતિ શ્રી ઘનશ્યામ મહારાજ માટે લાવ્યા હતા. અને એ પારણિયું કેવું હતું, એ પારણિયાનું વર્ણન તમને કરું ને તો આપણે રૂવાડા ઊભા થઈ જાય. આ પારણિયું આખું સોનાનું છે. એમાં વૃક્ષ, વેલી અને પુષ્પના આકાર કોતર્યા છે. એમાં મેરુ પર્વત, સાગર અને સરિતા છે. હંસ, પોપટ અને મોરલા છે. અને મોરલા જાણે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ જેવા છે. અને જે દાંડી છે શિશુમાર સમાન છે. અને એમાં તો ઝુમ્મર પણ લટકાડેલા છે પારણિયામાં. અને ઝુમ્મર એ સૂર્ય અને ચંદ્ર સમાન છે. અને આ પારણિયું જોતા જ આખા બ્રહ્માંડનો નકશો ન હોય એવું આપણને અનુભૂતિ થાય. જેમાં પારણું એ પૃથ્વી રૂપ છે, જે હીરની દાંડી છે ને એ શેષનારાયણ સ્વરૂપ છે. આવું પારણું વિશ્વકર્માએ સ્વયં આવી અને ધર્મદેવને આપ્યું. ભક્તિ માતાએ એમાં શ્રીહરિને ઝુલાવ્યા. અને ત્યાર પછી જન્મના 5 મહિના પછી શ્રીહરિના અન્નપ્રાશન નામનો સંસ્કાર કરાવ્યો. એમાં ભક્તિ માતાની ગોદમાં રમણ કરતા શ્રીહરિને એમના પિતા ધર્મદેવે હાથમાં ધારણ કરેલી સોનાની સળેથી દૂધ, ઘી અને મધથી મિશ્રિત કરેલા શુદ્ધ અન્નને શ્રીહરિના મોંમાં મૂક્યું. આ રીતે એમના અન્નપ્રાશનનો સંસ્કાર કરાવ્યો. અને તમને બધાને ખબર જ હશે કે વિશ્વકર્મા કે એની કારીગરીની તો વાત જ કંઈક અલગ હતી. જે મોટા મોટા મંદિરો હતા એ અમુક મંદિરો અને અમુક મૂર્તિઓ તો વિશ્વકર્માએ રાતોરાત ઊભી કરી છે. ક્યારેક જ્યારે મને ફ્રી ટાઈમ હશે ને ત્યારે જે વિશ્વકર્માની જે કારીગરી છે આપણે નાનીની સ્ટોરીમાં એ સાંભળેલી હતી, એવી તો વિશ્વકર્માની ઘણી કારીગરીને એની પણ લીલાઓ છે. એટલે આ હતી આખી સ્ટોરી શ્રીહરિના જે સંસ્કાર વિધિ જે થઈ હતી એની. તો કહેજો તમે બધા કોમેન્ટમાં કે તમને સ્ટોરી કેવી લાગી. તો ચાલો હવે મોર્નિંગમાં ફટાફટ નાસ્તો કરી લઈએ. નાસ્તો કરી અને બાકીનું જે કામ છે એ નિપટાવીએ. અને બપોર સુધીમાં તો આપણે ગમે એમ કરીને ફ્રી થવું પડે, કારણ કે બપોર પછી તો એઝ ઓલવેઝ રેગ્યુલર આપણે તો હમણાં શોપિંગ જ ચાલુ છે. તો ચાલો ફટાફટ કામ કરીને ફ્રી થઈ જઈએ. ત્યાર પછી આજ તો ફરી કંઈક નવી રેસીપી આપવાની છે તમને બધાને, પણ એ બપોર પછી. तो चलो फटाफट काम करिए અને रसोई में। और यहाँ पे मॉर्निंग का सारा काम हम निपटा कर आ गए हैं अभी किचन के अंदर। આમાં ભાત મૂકી દીધા છે, રોટલીનો લોટ મેં ઓલરેડી બાંધી દીધો છે અને અહીંયા ગલકાનું શાક બને છે અમારું। અને અહીંયા છાશ કેમ બા? ખાટી હોય ને હા પાણી નાખવાનું। તો આજે શેનો પ્રોગ્રામ છે? ગલકા સેવનું શાક। હા કઢી। ઓહો લ્યો આજ તો બાના હાથની કઢી બનવાની છે। બાની કેટલા ડોયા કઢી થાય બા? 500 ડોયા। તો આપણે ચણાનો પેલા આપણે ખાટી છાશ લઈ લીધેલી છે અને એની અંદર આપણે બેસન એડ કરી દીધો છે। બહુ ચણાનો લોટ નાખી ઘાટી થાય કા બા? બાપા નો ખાય, ઘાટી નો ખાય દાદા।
અને હવે આપણે કઢીને ગેસ ઉપર ઉકાળવા મૂકી દીધી છે. કેટલું ભાઈને ઉફાળો લાવવાના? 2 ઉફાળા લાવવાના? બે ઓકે. પછી બધો મસાલો પછી કરવાનો. વઘાર કરવાનો. ઓકે. તો આમ નામ ખાલી ઉકાળવાની કે મસાલો કરીને? લીમડો નાખવાનો ને બધો મસાલો નાખવાનો. ઓકે, પછી વઘાર કરવાનો. હા, પછી વઘાર. ઓકે. તો પેલા આપણે લીમડો નાખી દેશું, ત્યાર પછી આપણે આદુ એડ કરી દઈએ, ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું અને ગળપણ માટે ખાંડ. દાદાને ગળી ભાવે કા બા? ગળી અને ભાવે. ગળી અને ધોળી. કાલે જોતા કેતા કે તમે ગળી ને ધોળી બનાવો જોઈએ કે મારી હાટુ. તો હવે આપણે કઢીને ઉકળવા દઈએ. ટમેટા નહીં ક્યારે બા? ઈ નો નખાય, ટમેટા ગલકામાં. ઓકે. તો મસાલો નથી કરવાનો, ધાણા જીરું ની બધું નાખીને? ઈ નાખવું છે ને ધાણા જીરું, ગરમ મસાલો, પણ મારો મગજ તો કામ કરવા દે. લ્યો. ધાણા જીરું, ગરમ મસાલો. લ્યો. હવે કાંઈ નહીં, હવે વઘાર કરવાનો ઉકળે પછી ઓકે. ઉભરાઈ જાય. તો અહીંયા કઢીનું ધ્યાન રાખવાનું છે, કઢી આપણી ઉભરાઈ ન જાય. અને અહીંયા બા બનાવે છે ગલકાનું શાક. અને રોટલીનો લોટ તો આપણે ઓલરેડી બાંધી દીધો છે. નકર બીજું શાક સડે નહીં, હા હા. આ સડી જાય. તો બા રોજ તેમ જ કરે છે કા બા? હા. બધા શાક અને ટમેટા પહેલા નાખી દઈએ. તો રાઈ જીરું નાખી અને હિંગ નાખી દઈએ અને ટમેટા ને ગલકા ભેગા. યા આમાં આવે, બીજા શાકમાં ટમેટા નો આવે ઓકે. તો નો સડે. હા હા. અને ત્યાર પછી આપણે મીઠું નાખીને એને ચડવા દઈએ, હળદર મીઠું નાખીને. આજે ફાઇનલી સસરાના ઘરના ગલકા છે એ પૂરા થઈ ગયા આપડા. હા. હવે હું જાય પાછી આટા મારવા, તો ઈ શાકભાજી આવશે એટલે લેતી આવે. મસ્ત મીઠા પાણી પાયેલા ગલકાની બધું છે ને તે જબરદસ્ત શાક બને છે. કાલ રીંગણાનું શાક એ જોરદાર બન્યું હતું અને આજે ગલકાનું શાક એટલું મસ્ત બનશે બાના હાથનું, કારણ કે બા ટમેટા, કોથમીર ને બધું ભરપૂર નાખીને બનાવે મસાલો. અને અહીંયા અમારી કઢી ઉકળી ગઈ છે હવે, અને આ બાજુ અમારું શાક. અને અહીંયા આપણે વઘાર થાય છે તો રાઈ જીરું, કઢી પત્તા તો બાય ઓલરેડી નાખી દીધા છે, તમાલપત્ર અને સૂકું લાલ મરચું અને હિંગ. બસ. અને છેલ્લે આપણે કોથમીર નાખી અને મસ્ત હલાવી લઈએ. આજ તો બાના હાથની કઢી મળવાની છે અમને બધાને, તો આવી જાઓ બધા કઢી ખાવા. મેં તો મથી ફેરવી માં, મેં તો મથી ફેરવી માળા, અરે એના ઘસાઈ ગયા છે પારા, અરે તને ક્યાંથી મળે રામ રખવાલા, અરે એના ઘસાઈ ગયા છે પારા, અરે તને નું મળ્યા રામ રખવાલા, અરે તે તો તરસ્યાને પાણી નથી પાયા, અરે તે તો તરસ્યાને પાણી નથી પાયા, અરે તે તો નથ્યા કર્યા દાન અને પુણ્ય, અરે તને ક્યાંથી મળે રામ રખવાળા, અરે તે તો મથી ફેરવી માળા, અરે એના ફસાઈ ગયા છે પારા, અરે તને ક્યાંથી મળે રામ રખવાળા, અરે તને ક્યાંથી મળે રામ રખવાળા, અરે તે તો ભૂખ્યાને ભોજન નથી આપ્યા, અરે તે તો અન્નદાન નથી કર્યા, અરે તે તો ભૂખ્યાને ભોજન નથી આપ્યા, અરે તે તો નથી કર્યા દાન અને પુણ્ય, અરે તને ક્યાંથી મળે રામ રખવાળા, અરે તે તો સાધુ ભમાણ નથી જમાડ્યા, અરે તે તો સાધુ બ્રાહ્મણને નથી જમાડ્યા, અરે તે તો લીધી છે નકરી દુવા, રે તને ક્યાંથી મળે રામ રખવાળા, અરે મેં તો મથી ફેરવી માળા, અરે એના ઘસાઈ ગયા છે પારા, રે તને ક્યાંથી મળે રામ રખવાળા, અરે તે તો બેન ભાણેજને ડૂબાવ્યા, અરે તે તો બેન ભાણેજને ડૂબાવ્યા, અરે તે તો નથી કરી મા બાપની સેવા, રે
તને ક્યાંથી મળે રામ રખવાળા હારે મેં તો મથી મથી ફેરવી માળા હારે એના ઘસાઈ ગયા છે પારા રે તને ક્યાંથી રળે રામ રખવા લ્યો મસ્ત ગાયું બા, જોરદાર ભજન છે. કેજો બધા કોમેન્ટમાં કે તમને બાનું ભજન કેવું પણ આ લાગ્યું. તો બહુ લાંબુ છે પણ ભૂલી ગયું. હા બહુ મસ્ત છે, પણ મેં તો પહેલી વાર સાંભળ્યું, બહુ મજા આવી, બહુ મસ્ત ભજન. જી ઘર પર બોલો આજનો શું પ્લાનિંગ છે? કાંઈ પ્લાનિંગ નથી. આજની મારી શોપિંગ મારે કેન્સલ કરી નાખવી છે હવે. હાવ એટલે કેમ? થાકી ગયું શોપિંગ કરી કરીને. લે મારી શોપિંગ તો થઈ ગઈ છે. મારું બાકી છે એટલે. વાહ. तो हमारी शॉपिंग हमने कैंसिल कर दी है. आज की जाने वाले थे लेकिन अभी नहीं जाने वाले हैं क्योंकि मेहमान आ गए थे बीच में. इनके फ्रेंड आए थे ध्रुविन. નથી જવું અત્યારે તો? નથી જવું. કઈ વાંધો નહીં. બીજું શું કરશું કેવા? તમારા માટે સરપ્રાઈઝ નાસ્તો બનાવવાનો છે. યુટ્યુબ ફેમિલીને મેં મોર્નિંગમાં કહી જ દીધું છે. એવું છે તો તમારા અત્યારે વ્લોગ તો કઈ મીકો નથી, ન કરી મને વ્લોગ જોઈને ખબર પડી જાય. સરપ્રાઈઝ શું છે? સરપ્રાઈઝ નાસ્તો વિશાલ માટે બનાવવાનો છે. અને ઈ નાસ્તો શું કામ બનાવવાનો હતો? કારણ કે અમે લોકો ઓબ્વિયસલી શોપિંગ માટે જાય છે ને તો ભૂખ લાગે છે ને બહારનું ખાઈએ છીએ ને તો ક્યાંય મજા નથી આવતી પછી આખો દિવસ. એટલે બહારનું ખાવાનું બંધ કર્યું છે હમણાં. મેરેજ બહારનું છે ખાવાનું સાવ બંધ કરી દીધું છે વિશાલે. વિશાલે પાયલે નહીં. એટલે મને બોલ્યો બહારનું નહીં ખાવ. તો મેં કીધું કઈ નહીં, વિશાલ માટે ઘરે નાસ્તો અને મેં બનાવે. કીધું તીખું નહીં ખાય મેં કીધું. દેખાય નહીં એટલે. તો આજે વિશાલનું નકર મંડપ મુહૂર્તનો આઉટફિટ સિલેક્ટ કરવા જવાના હતા આમનું, પણ ઈ આજે કેન્સલ કર્યું. હવે જોઈએ છે કાલ ફ્રી હશે તો કાલ જાશું. અને મેરેજ નું કેવું લાગ્યું છે એ ખાસ ખાસ કોમેન્ટ કરજો તમે બધા. 25,000 સબસ્ક્રાઇબ કરી દેજો તમે. યસ બરોબર ને ભાઈ? યસ 23,000 માં થોડાક ઘટે થોડાક જ ઘટે છે હવે. તો થઈ જશે પણ 25,000 કરી 25 જલ્દી કરી દેજો. મેરેજ સુધીમાં. યસ. અને અમારા બંને તરફથી પૂરી યુટ્યુબ ફેમિલીને ડેટ તો ખબર જ છે, એટલે બંને તરફથી પૂરી યુટ્યુબ ફેમિલીને ઇન્વાઇટ કરીએ છીએ કે અમારા મેરેજમાં જરૂર પહોંચી જજો તમારી બ્લેસિંગ્સ સાથે. તમારા બધાના બહુ જો કે આશીર્વાદ આવે જ છે મને કોમેન્ટ્સમાં, પણ અમે છેલ્લા 2-3 દિવસથી મમ્મી નથી અને બપોરે આમની સાથે શોપિંગમાં જવાનું હોય તો શેડ્યુલ એટલું આમ કડક થઈ ગયું ને અમારું ટાઈટ. મારે તો હું તો ઘરે જ મારે કઈ કામ હોય નહીં. હા તો મને કોમેન્ટનો રિપ્લાય દેવાનો ટાઈમ નથી છેલ્લા 2 દિવસથી યુટ્યુબ ફેમિલીને. તો તમને બધાને મેરેજ ડેટ રિવીલ કરી ત્યારથી તમને બધાના બહુ બ્લેસિંગ્સ છે અમારા બંનેના રિલેટેડ. તો તમને મેરેજમાં જેને આવવું હોય બધા પહોંચી જાજો અમરેલી. બધાને વેલકમ છે. બધાને વેલકમ. હા. તો ચાલો વિશાલ, હવે તમારા મેરેજનું આઉટફિટ તો કેન્સલ થઈ ગયું છે. કેન્સલ? આજના દિવસ પૂરતું કેન્સલ થઈ ગયું છે. કાલે તો લેવા જાશું તમે કાલે તારે. જાશું અમે લેવા. તો કાલ સન્ડે છે ને એટલા માટે સવારે મોર્નિંગ માં જ જશું. યસ ફ્રી હોઈએ આમ. અત્યારે થોડોક ટાઈમ 6 વાગી ગયા છે કારણ કે જાવું તું પણ એમના ફ્રેન્ડ ની આવી ગયા ને તો બેસાઈ ગયું થોડુંક, એટલે લેટ થઈ ગયું. તો ચાલો વિશાલ. અને પાયલ, મારું આઉટફિટ આજે કેન્સલ થયું બરોબર શોપિંગ માટે, તો તારું આવી ગયું છે? શું તે ક્યારે સાડી લીધી? ક્યારે લીધી તે? બહુ પહેલા લીધી હતી. તો મને બતાવ તો ખરા. ચાલો બતાવું. વિશાલનું તો તમે લોકો જોઈ ન હોય કે આજે મંડપ મુહૂર્તનો આઉટફિટ, તો મારું તમને બધાને દેખાડી દઉં. તારું રેડી જ છે ને? ઘરે જ છે ને? મારું ઘરે જ છે. ઓકે તો ટ્રાય કર અને ટ્રાય બતાય. કરું અને તમને બધાને દેખાડું તો તમે બધા કહેજો કે મારી મંડપ મુહૂર્તનો આઉટફિટ તમને બધાને એવું કેવું છે? comment લાગ્યું. કરજો. યસ. ચાલો વિશાલ, ત્યાં તો આપણે રેસીપી બનાવવાનો ટાઈમ થઈ જશે. હા તું રેડી થા ઝડપથી 10 મિનિટમાં, પછી આપણે રેસીપી બનાવો ચલીએ. અને ખાઈ લે બરોબર. એટલે વિશાલ ધરાઈ રહી. મારું કામ પૂરું. સારું ચાલો. સારું ચાલે. પાયલ બહુ મસ્ત લાગે છે તું. હારો કોમેડીઓ ચાલે છે એટલે મને હસવું આવે છે. હર્ષ અત્યારે કોમેડી કરાવે છે અને મેં શૂટિંગ શરૂ કરી દીધું Yes. એટલે એ વયો ગયો. तो कैसा लग रहा है हमारा मंडप मुहूर्त का आउटफिट? બહુ મસ્ત. क्योंकि मैं कंफ्यूजन में हूँ क्योंकि मेरे पास 2 साड़ियाँ हैं हाँ। जो हैवी हैवी है. तो Okay. एक हम पहनेंगे सांझी के दिन, मतलब जब भी हमारी संगीत संध्या होगी तब, और एक पहनेंगे मंडप मुहूर्त के दिन. तो Okay. ये वाली मुझे આ મંડપ વાળી છે કે નહીં? 50-50. ઓકે, હજી ફિક્સ નથી ને? હા મારે પહેરવી છે તો આજ જો કે હા, 100% મંડપ મુહૂર્ત ના દિવસે. પણ આજ બહુ મસ્ત લાગે છે. અને આમાં તો વિશાલ હજી આના માટે મેં છે ને સેટ ચૂઝ કર્યો છે. જ્યારે આપણી બ્રાઇડલ ની જ્વેલરી ફિક્સ ઓકે, કરી સેટ અને મેકઅપ હજી બાકી છે ને?
આ તો એમને રેડી થઈ એમને ગયા. ટ્રાયલ તમને બધાને દેખાડ્યું મેં, ઓકે. કારણ કે વિશાલનું મંડપનું આઉટફિટ તો આજે સિલેક્શન માટે તમને બધાને દેખાડવાના હતા, પણ એ તો કેન્સલ થઈ ગયો કેન્સલ પ્લાન. થયું આજે. તો મારું મંડપનું આઉટફિટ તમને બધાને દેખાડ્યું મેં. ઓકે. હાઉ ઇઝ ઇટ? એમની મતલબ આમ જો કેટલું મસ્ત છે. લક્ઝરિયસ છે એકદમ. બેક કરતો બેક સાઈડ. ઓકે, બહુ મસ્ત લાગે છે. હે ને? હા. અને હજી તો આમાં ચૂડો આવશે, પછી કુંદનની જ્વેલરી બહુ જબરદસ્ત છે, આના જેવી ટોન છે, ઓકે. એટલે બહુ મસ્ત દેખાય છે. ઓકે તો એ ઓકે. વિચાર કરું છું કે મંડપ મુહૂર્તના દિવસે જ પહેરીએ. ત્યારે જ રાખજે ને, હું તો કહું છું મંડપ મુહૂર્ત ના હે દિવસે ને? જ પહેરજે. હા, બહુ મસ્ત લાગે છે. जबरदस्त रेडी कर देते मैंने. तो ये था हमारा मंडप मुहूर्त का आउटफिट. ક્યારે લઈ લીધું પાયલ તે? अभी वो सरप्राइज खोल दूं मैं? ખોલી દે. ये आपको तो याद होगा या नहीं होगा मेरे को मालूम नहीं है, लेकिन ये मेरी इंगेज की चुंदड़ी है. એવું છે? हाँ, हमारी सगाई ની ચુંદડી છે મને કઈ તો ને, કઈ બહુ યાદ નથી. હા, તમારી સગાઈ ની ચુંદડી છે. હે ને? ઓકે. બહુ મસ્ત, મસ્ત છે હો. કાંઈ ન ઘટે. જબરદસ્ત. અને કલર અને સ્પેશિયલી મારી દીદીની ચોઈસ છે. વિરાલી બેન નહીં? ઓકે. બેન આવવાની છે હમણાં 2-3 એટલે દિવસમાં. જ તે મારા આમ જે ચુંદડીનું ને એનું કલેક્શન છે ને, હા. ઈ દીદી આવશે ને પછી આપણે કરશું. ઓકે. છાપની આપણે શોપિંગ છે એ બેન આવે પછી ને? યસ ઓકે. કન્ટિન્યુ રાખજો બધા કા જોવાનું. यस यस. હવે મારી માટે કંઈક જમવાનું બનાવી દે. चलो अभी विशाल को भूख लगी है तो उनके लिए कुछ स्पेशल डिलीशियस नाश्ता बनाया दिया जाए. ओके. और फिर उसके बाद थोड़ी बहुत गेम्स खेलेंगे और फिर सर जी का मूड थोड़ा बहुत ऐसा डाउन हो रहा है तो उसकी शॉपिंग करने भी चलते हैं. કાલે જાશું થોડું શોપિંગ કરવા हाँ, અને માટે. આજે તમારે શર્ટ લેવો હોય તો શર્ટ લઈ આવીએ. ઓકે. તો જાશું આપણે ગામમાં, નાસ્તો બરોબર? કરીને શર્ટ લઈ આવીએ. રેડી તમારો? ઓકે ઓકે સારું. જ્યારે શૂટિંગ ચાલુ કરે ને કોમેડી હાલતી હોય છે, અમે શું કરું. તો અત્યારે વિશાલ માટે સ્પેશિયલ રેસીપી બનાવવાના છીએ. વન ટાઈપ ઓફ ઢોકળા ટાઈપનું જ છે કાંઈક, ઓકે, હવે પણ મને મેથી કહી તો દે related. શું છે ઈ? Type of ઢોકળા, મેથીના ઢોકળા. બસ ઓકે. હવે ટેસ્ટ લો પછી ખબર પછી પડે. ખબર પડે વિશાલ. ઢોકળા વિના કે ઇડલી કે ખમણ. ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. અને હર્ષ કહેતો હતો કે આ છે ચણાનો લોટ, તમને તો કંઈ ખબર નહીં હોય. તો સૌથી પહેલા મેં 1 કપ જેટલો રવો લઈ લીધો છે, એટલે કે સૂજી. ઓકે. તો હવે એની અંદર આપણે બેસન એડ કરી દેશું. હા હા જો બેસન નો નાખવું હોય તમારે તો ચાલે, પણ બેસન નાખીએ ને હા. તો ટેસ્ટ વધારે સારો આવે. ઓકે. મેથી નાખવાની છે ને, હા, હા. એટલે પેલા મેં વિશાલને સવારે કીધું ને કે વિશાલ મેથી નાખવાની છે, તો વિશાલ બોલે કે મેથીની ભજીયા મેથીના બનાવવાની ભજીયા, લાગે. મેં કીધું ના ના, એમાં પાછો આ ચણાનો લોટ છે અહીંયા. એટલે વન ટાઈપ ઓફ ઈ ટેસ્ટ આવે, હા. ઓકે. એટલે મજા આવશે ખાવાની. નેક્સ્ટ શું નાખવાનું છે એમાં? અને ઓબ્વિયસલી જેના વગર આપણી રેસીપી અધૂરી છે, મેથી. મેથી. તો અહીંયા મેં આ 2 કપ જેટલી મેથી લીધી છે અને એકદમ ઝીણી ઝીણી કટિંગ કરી લીધી છે. ઓકે ઓકે. અને આપણી વસ્તુ જે બનાવવાના છીએ હા હા. એ એકદમ પોચી બને એના માટે આપણે 2 થી 3 ચમચી જેટલું દહીં એડ કરી દઈશું એની અંદર. ઓકે. અને જો તમે દહીં નો નાખવું હોય ને તો આના જગ્યાએ તમે ખટાશ માટે ચાટ મસાલો કે એવું બધું પણ એડ કરી શકો. હા. અને ત્યાર પછી આપણે બટેકા લઈ લેશું ઓકે. અને અને છીણી નાખવાનું. હા, છીણી નાખવાના. એટલે તમે વિચારો જ ને એ ટાઈપ તમને મજા જ આવવાની જ ખાવાની. તો આપણે ખમણીની એમાં પાયલ મદદથી છે ને બધું ભેગું કરીને બનાવવાની લાગે છે. તો ખમણીની મદદથી આવી ખમણીથી કરીએ ને એટલે એકદમ આપણે મસ્ત સંભારો ખાતા હોય ને હા. એ રીતનું બને. અને કાચા આલુ લેવાના છે, બાફેલા આલુ નથી લેવાના. ઓકે. કારણ કે કાચા આલુ આપણે લેસન અને છીણ કરશું ને એટલે પછી તો એમાં બફાઈ જાય, બરાબર ને? સ્ટીમ કરશું ને ત્યારે બફાઈ જશે. રેડી? હા. તો ચાલો ફટાફટ આને હું સ્ટીમ કરી લઉં અને ઓકે. ફટાફટ આને હું ખમણી લઉં. હા ચાલો. ખબર લે. ચલો હવે વિશાલ, પાયલ. આ જો બધું ખમણાઈ ગયું છે yes, અત્યારે? એકદમ મસ્ત ખમણાઈ ગયા છે. ઓકે. બહુ તો- મસ્ત લાગે છે હવે. ચાલો બનાવો. અને હવે આપણે આની અંદર એડ કરી દેશું જેના વગર આપણી બધી જ રસોઈ અધૂરી છે. મીઠું. યસ. હા, મીઠું થોડુંક ન હોય તો નાખવાનું. આ તો વિશાલ ઓલા જેવું કર્યું કે જે વસ્તુ જેનામાં નથી ઈ જ માંગે છે બધાય કે નાખો નાખો. મીઠું તો બધાને જોઈએ છે અત્યારે. અને અહીંયા ઓલરેડી આપણે જ્યારે ખમણતા હતા હા. ત્યારે આપણે પાણી ગરમ કરીને રાખી દીધું છે. Okay. તો ઓલરેડી આપણે વેજીટેબલ્સ ની અંદર પાણી હોય જ છે, તો હા. આપણે થોડું જ પાણી આની અંદર ગરમ એડ કરવાનું છે. ઓકે. અને હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે. બોલ હવે. કારણ કે બધા વેજીટેબલ્સ છે એ પોતે પણ પોતાનું પાણી રિલીઝ કરશે. આ બટેકા છે, હા. મેથી આપણે વોશ કરીને જ લીધી છે, હમ. દહીં છે,
તો જરૂર પ્રમાણે જેમ જોતું જાય એમ આપણે પાણી એડ કરતા જશું. જવાનું. ઓકે ઓકે. અને અત્યારે તમે બધા જોઈ શકશો કે આની અંદર તમને સૂજી ક્યાંય નહીં દેખાય. નકરું તમને બેસન, પછી મેથી અને બટેકા જ દેખાશે. પણ સૂજી ઓલરેડી જ્યારે આનું ટેક્સચર ફૂલશે ને ત્યારે સૂજી આની સાથે જ ફૂલીને રેડી થઈ જશે ને બધાના પ્રમાણ જેટલી જ થઈ જશે. ઓકે પાયલ. અત્યારે જો આપણે જોતા હતા હમણાં કે પાણી નાખવું પડશે. થોડું લાગે છે પાણી નાખવું પડે કા? નહીં, હું તમને કહું જ છું કે તમને લાગે છે કે પાણી નાખવું પડે એમ છે, હા, પણ પાણી નહીં નાખવું પડે. હા. અત્યારે જો આપણે શરૂઆતમાં જોઈને આની અંદર જાજુ પાણી નાખી દઈએ ને તો પછી આ ઓલું ઢીલું થઈ જાય એકદમ. બરોબર હર્ષ? તારે ખાલી વકાર દેવાના. બરોબર એમ. તમારે લોકોને શીખવાનું છે બેન અમારી પાસેથી. હા, તો આમાં આમાં જો તમે એ તો હેલું છે હર્ષ. આવડી ગયું આપણને હવે. ઓલરેડી પાણી રિલીઝ થઈ ગયું છે આમાંથી. હા, હવે મસ્ત આગળનું થઈ ગયો શીખવાનું. મસાલો. રેડી? અત્યારે સૂજી તો ક્યાંય દેખાતી નથી તો ઓબ્વિયસલી એને ફૂલવામાં ટાઈમ લાગશે એટલે 10 મિનિટ જેટલો આને આપણે રેસ્ટ આપી દઈએ. ત્યાં સુધી Okay. આપણી જે બીજી તૈયારીઓ છે એ આપણે ચાલુ કરીએ. ઓકે હેલ. વિશાલને પેટમાં ઊંઘ ભૂખ લાગી છે બહુ અને હર્ષે બહુ દાંત કઢાવ્યા. ગળો પર દુખવા માંડ્યા. એ, હવે તો મેં તો અને જો ખાય તો આંધણ મેં સારું. મૂકી દીધું છે ઓકે અને સૂજી આપણી હજી રેસ્ટ લે છે 10 મિનિટનો. ઓકે. હર્ષ દાંત કઢાવીને ગયો. હા હા હવે વિશાલ હું તમને એક ઉટપટાંગ સવાલ પૂછું છું. બોલ બોલ. એક વ્યક્તિ આપણે જે કાન સાફ કરવાના ઓલા બર્ડ્સ હોય ને સળી હા એનાથી દિવાલ સાફ કરતો હતો. હા. શું કામે? દિવાલ સાફ કરતો હતો. હમ. એનો ફોન શરૂ હશે એટલે ક્યાંક. નો. એવું મેં જોયેલું છે. એવું મેં જોયેલું કે ફોન કોકનો શરૂ હોય ને તો દિવાલ ખોતરવા બેસે તો આખી દિવાલ ફાડી નાખે. તમે મારો ફોન ચાલુ હોય તેવું નથી કરતા ને? નહીં હો, આપણે પણ એટલો ટાઈમ શરૂ જ ન હોય ને. ઈ વખત. કોક ખાડો ગાળતો હોય ને એવી રીલ્સ ઈ બીજવે છે. આવું કરતા ખાડો કરતા ગાળતો હોય ઓલી તો આ ડોકી પાર કેટલો મૂકી દેતી. મોટો કૂવો ગાળ નાખે. તું કે છો એ નથી સમજાણું મને. कारण के दीवालों के भी कान होते हैं. ઠીક. ઓ દિવાલ કાન સાફ કરતો હતો એટલે એમ ને. એવું છે. દિવાલને કાન હોય, સાચી વાત છે. વિશાલને ભૂખ લાગી ને લાગે મનમાં નથી બેસતું. હા, મારે આ પેલા ખવાઈ જાય ને પછી પછી વિશાલ કે ઉતાર બધે સવાલ જવાબ દે. પછી અત્યારે આવે છે. હા, અત્યારે જો વરાળ નીકળવા માંડી છે એટલે મૂકી દઈએ આપણે. આંધણ થઈ ગયું છે અને 10 मिनट जो रेस्ट ले लीधो છે. अभी आप देख सकते हैं हमारा बैटर एकदम मस्त रेडी हो गया है. सूजी हमारी अच्छे से फूल गई है. તો હાલો વિશાલ હવે આની અંદર જે બીજી બધી નાખવાની છે મસાલાની બધી નાખી દઈએ હવે. ઓકે. ચાલો તો સૌથી પહેલા આપણે અહીંયા મેં આદુ અને મરચાની પેસ્ટ લીધેલી છે એ આપણે આની અંદર એડ કરી દઈએ. અને ત્યાર પછી મેં અહીંયા ધાણા લીધેલા છે એટલે કે કોથમરી એને ઝીણી ઝીણી બારીક કરી કટિંગ કરીને લઈ લીધેલી છે મેં. ત્યાર પછી આપણે એની અંદર નાખી દઈશું થોડો ગરમ મસાલો કારણ કે એનાથી ટેસ્ટ જબરદસ્ત આવશે. ત્યાર પછી તીખાશ માટે રેડ ચીલી ફ્લેક્સ. બસ બસ. જો રેડ ચીલી ફ્લેક્સ નો નાખવો હોય તો તમે લાલ મરચું પાવડર નાખી શકો. ઓકે. અને ત્યાર પછી ખાટા મીઠા સ્વાદ માટે એડ કરી દેશું એની અંદર ચાટ મસાલો. ઓલરેડી આપણે દહીં નાખેલું છે. જો તમે લોકોએ દહીં નો નાખેલું હોય તો તમે ચાટ મસાલાનું પ્રમાણ વધારી નાખી શકો શકો. છો. ઓકે, Ready? ઓકે. હા. આપણે ઓલરેડી દહીં છે એટલે ચાટ મસાલો થોડો ઓછો નાખશું. હવે કરી દેવાનો મિક્સ. નહીં, તો હજી શું બાકી? હજી આપણે વઘાર લેવાનો છે. હા, કા વઘાર અહીંયા લેવાનો? આપણે ગરમ તેલ લઈ લીધેલું છે. આપણે હિંગને ગરમ તેલમાં નાખી આની ઉપર એડ કરી દઈશું. વાહ. હવે બધી જ વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લેવાની છે. એમાં કેવું છે વિશાલ કે હિંગને આપણે વઘાર કરીને એડ કરીએ ને તો ટેસ્ટ એ સારો આવશે અને આપણે જે બેટર છે એમાં જે એની ફૂલવાની કન્સિસ્ટન્સી ની બધું છે ઈ એકદમ મસ્ત રેડી થઈ જશે. મસ્ત થઈ ગયું. અને ત્યાર પછી આપણે એની અંદર એડ કરી દઈશું સોડા. હવે સોડા નાખી અને બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈએ જેથી કરીને આપણા જે ક્રિસ્પી મેથીના વન ટાઈપ ઓફ ભજીયા ટાઈપનું ભજીયા શું ઢોકળા ટાઈપનું છે એવી એકદમ ફૂલીને રેડી થઈ જાય ને ચડવામાં પણ સરળતા રહી. આટલો બધો મસાલો નાખ્યો ટેસ્ટ તો બહુ મસ્ત જ આવશે. ટેસ્ટ તો સરસ જ આવવાનો છે ને વિશાલ. પણ ઘટશે આ થોડું. મારે નસને થોડું ઘટશે. બે મને એમ કહે છો કે પાયલ તારે છે ને થોડુંક જાજુ કરવાનું પણ મેં કીધું વિશાલ એમાં એવું છે અત્યારે જાજુ કરું તો રાત્રે પાછું જમવાનું બગડે સાચી વાત છે. એટલા માટે તો સારી રીતે આપણે મિક્સ કરી લેવાની છે બધી વસ્તુને. અને ઓલરેડી આપણું આંધણ ગરમ થઈ ગયું છે. ત્યાં મૂકી દઈએ એટલે બફાઈ જાય. યસ.
यहाँ पे विशाल की जो डिश है वो एकदम मस्त रेडी हो गई है. એક ડીશ થઈ ગઈ કે આખી? डिश થઈ ગઈ આખી. રેડી રેડી. તો હવે આપણે આંધણે મૂકી દીધું છે. તો હવે આને હવે તો આપણે વેઇટ કરવાનો છે. વેટ કરવાનો છે જ્યાં સુધી ઢોકળાની થાળી કેમ 15 મિનિટે ચડે છે. હા. એમાં આપણી આ 10 મિનિટ થશે, આપણે અગાઉથી મૂકી દીધું હતું ને yes. તો એ મૂકી तो દીધું चलिए કે अभी મસ્ત. हमारा इंतजार होता है शुरू. ઓકે 10 મિનિટ કા? ચલો હજી એને એકવાર વઘાર કરશું, પછી વિશાલને ખાવા મળશે ને પછી આપણે વિશાલને ઇંતજારને બ્રેક કરશું અને પછી એમને પૂછશું ટેસ્ટનું રિઝલ્ટ. પછી ઘરે. યસ Okay. ચલો. એન્ડ આ તમે જોઈ શકો છો વાહ, થાળી ફૂલીને દડા જેવી થઈ છે. એટલું બહાર આવી ગયું. તો સૂજી ફૂલે ને અને આ જોઈ શકો છો એકદમ મસ્ત ચડી ગયું બફાઈ છે. ગયું. રેડી? રેડી રેડી. નહીંતર તો કાચું હોય ને તો શરીરમાં આપણને પાછું આવે ને. આઈડિયા આવી જાય. ના ચડી ગયું છે એકદમ. ચાલ સારું, ચાલો હવે આને નીકાળી લઈ આવે. ઓકે અને અહીંયા તમે જોઈ શકો છો મસ્ત પીસ થઈ ગયા છે, પફ જેવા. પફ જેવા કેકના પીસીસ. હા તો હવે તેલ આવે એટલે અહીંયા આપણે લઈ લીધા છે કઢી પત્તા, ઓકે. ઘરના કઢી પત્તા. વઘાર માથે નાખી દેવાનું ને આપણે? યસ. ઓકે. અને તલ. પહેલા તલ તો ઉડે છે ભાઈ, તલ તો ફૂટે જ ને વિશાલ. ઉડે છે માથે આવે. હું તો આવો પાયે ઊભો હતો. તલ તો એટલે વિશાલને તલ તો ફૂટે જ ને બહુ. હા. મસ્ત થઈ ગયું. હવે એકદમ મસ્ત થઈ ગયો છે અને થોડું સ્પ્રેડ કરી લઈએ તલને ને એને. ઓકે. હવે કારણ કે આને- તલનો જે નટી સ્વાદ હોય ને હા, હા. એ પાત્રામાં બધામાં બહુ જબરદસ્ત દેખાય છે. ઓકે. રેડી? તો હા. વિશાલની સ્પેશિયલ ડિશ બનીને રેડી થઈ ગઈ છે. તો આવી જાઓ ટેસ્ટ બધા કરીએ ખાવા હવે. માટે. હા, બધા આવી જાઓ. ટેસ્ટ કરીએ પછી ખબર પડે કેવું બન્યું, બરોબર? ચાલો લાગે આવી છે જાઓ. જોવામાં તો મસ્ત. ચાલો આવી જાઓ. મસાલો છે ને બધો એટલે. Yes. જોરદાર હો. કેવું લાગે? ઢોકળા જેવું લાગે છે કે હાંડવો લાગે છે કે? આ એકદમ સ્મૂથ છે, પોચું પોચું. હા તે દહીં નાખ્યું હતું ને, હા એકદમ મસ્ત ખાટું મીઠું લાગે. હા હા. ખબર નથી પડતી આ હાંડવો છે કે સરપ્રાઈઝ લાગે બહુ રેસીપી. મસ્ત. હા તો અહીંયા મસ્ત ડિશ અમારી બનીને રેડી થઈ ગઈ છે. તો આવી જાઓ બધા નાસ્તો કરવા માટે. ભાઈ પોચું બહુ મસ્ત. દહીં નાખ્યું જ ને વિશાલે? ટ્રાય કિયા હે. કેવું મસ્ત લાગે? લાગો છો. જે દિવસે હું ને આરવી આવેલા ને તે દિવસે મને ગમ્યું હતું આ. મેં કીધું જે તે વખતે હું વિશાલને લઈને આવીશ. બહુ મસ્ત શર્ટ છે. બહુ જબરદસ્ત દેખાય છે. એટલે આ ક્યારે આપણે પહેરવાનો થાય કે મેરેજ પછીના 2-3 દિવસોમાં કેવી રીતે? બીજો ટ્રાય કરીએ હવે. બીજો ટ્રાય કરે વિશાલ, કારણ કે ઘણી બધી વેરાયટીઝ છે. ઈ બી મસ્ત છે. અને મને તો આ વાળા બી ગમે છે. હાફ સ્લીવ ના વિશાલ ઉપર વધારે સૂટ થાય. વિશાલ હા એ વધારે પહેરી લઉં. ચાલો ટ્રાય કરી લઉં. ટ્રાય કરો એક બે પછી જોઈએ. નયા લુક ટ્રાય કિયા હે. વિશાલને સાઈઝ નથી મળતી. બહુ મોટી સાઈઝ છે. બહુ ઓવર સાઈઝ થઈ જાય છે આ. આ છે ઓવર સાઈઝ જ પહેરવા માટેનું. હા. સ્મોલ જોઈએ છે. પણ આ આપણે મેરેજમાં નો ચાલે. નો સારું લાગે. તો હવે જોઈએ ફોર્મલ ટાઈપ અલગ અલગ જોઈએ છે. હવે વિશાલને જે ગમે એ પ્રમાણે. और यहाँ पे विशाल चूज कर रहे हैं अपने लिए परफ्यूम. પરફ્યુમ તો ચેક કરીએ. બહુ કેવું છે? મસ્ત છે. દેખાડો. બહુ મસ્ત ખરેખર દેખાય બહુ છે. મસ્ત છે. બહુ મસ્ત છે વિશાલ. છે ને મસ્ત? બહુ મસ્ત છે. હા. ફૂલ ઠંડો છે. બહુ મસ્ત છે. હવે જોઈએ છે કામ માટે આવ્યા છે વિશાલને ક્લોથ્સ માટે આવ્યા છે. શું આપણે આ ટ્રાય આ ફાઇનલ કર્યો ને? આપણે આ ફાઇનલ કરી દીધો ને. યસ. બહુ મસ્ત દેખાય છે પણ એકદમ અલગ જ લાગે છે. એક ગેમ હોય તો હજી रोज तुमने एक एक जोड़ी ली थी बस. એવું કરવું છે. हाँ, अभी सर जी की शॉपिंग शुरू हुई है तो अभी रुकने का नाम नहीं ले रहे हैं. હજી તો એક શર્ટ નથી, એટલું કલેક્શન ગેમો નથી. હજી બીજે જઈએ. હા અને અલગ અલગ કારણ કે વિશાલને પ્રોમિસ કરેલું છે 3 જોડી લઈ દેવાની છે. આ છે ને અઠવાડિયામાં આવશે નવો સ્ટોક. હા ત્યારે પાછા આવશે. ત્યારે પાછા આટા મારશું તો મસ્ત મળી એક ગયું શર્ટ ગમી ગયો છે. છે, એ લીધો છે. બહુ જબરદસ્ત દેખાય છે. શું પણ હજી આમનું પાછું જીન્સ લેવું પડશે ને ભેગું. હા છે, એ બીજી જગ્યાએ. ચાલો આપણે चलो चलो निकल आवे. हमारे हीरो ने सेकंड ट्राई किया है क्योंकि अभी उसी का लेना है तो ऑब्वियसली उसी की shopping शॉपिंग તો થઈ ગઈ चलेगी. तो मारे में के બોલવાનું જ નથી નહીં વિશાલ. વિશાલ કે હવે હું જે લઉં ગમે એ લઉં તારે ખાલી હા પાડવાની છે. મસ્ત લાગે છે ને. બહુ મસ્ત દેખાય છે વિશુ.
આની નીચે રોયલ બ્લુ જીન્સ અથવા કોઈ બીજું જીન્સ ડાર્ક ટોન ઉપર બહુ મસ્ત છે. બહુ મસ્ત લાગે છે. જો કે તમારું બધા મસ્ત દેખાશે. તો અલગ અલગ ઘણા બધા ફોર્મલ્સ છે. આમ જો ખરી બહુ બધી છે. અને આમાં બી કલર છે બીજો. આ વાળો બી મસ્ત દેખાય છે. આમાં બીજો કલર બીજો કલર છે. તો ચાલો ટ્રાય કરો. બીજી ટ્રાય કરીએ. યસ.